બોટાદના ગરડાના વતની અને શ્રીમદ ભાગવત ગીતા અભ્યાસક્રમ રાજ્ય તજજ્ઞ કમિટીના સભ્ય સંજયભાઈ ઠાકર દ્વારા અભ્યાસની વિશેષતાઓ વર્ણવી. બોટાદના ગરડાના વતની સંજયભાઈ ઠાકર કે જેઓ એક ધારાશાસ્ત્રી, વિદ્વાન અને લેખક છે અને તેમને રાજ્ય સરકાર દ્વારા વર્ષો 2021-22માં શિક્ષણ ક્ષેત્રે શ્રીમદ ભાગવત ગીતાના અભ્યાસક્રમ નક્કી કરવાની તૈયાર કરેલ કમિટીમાં તજજ્ઞ તરીકે સંજયભાઈ ઠાકરને પસંદ કરવામાં આવ્યા હતા. પોતે અભ્યાસક્રમ નક્કી કરવા બાબતે સેવાઓ આપી રહ્યા છે. બોટાદ જિલ્લામાં વિવિધ શાળાઓમાં ગીતા પાઠશાળા સંસ્થાન સ્થાપક છે. આજે પોતાની અથાગ મહેનત થકી બોટાદ જિલ્લાની કુલ 54 શાળાઓમાં ગીતા પાઠશાળા શરૂ કરવામાં આવી છે, જેમાં 7,000થી પણ વધુ વિદ્યાર્થીઓ ગીતા પાઠશાળા થકી ભાગવત ગીતાનું જ્ઞાન મેળવે છે. તજજ્ઞ સંજયભાઈ ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું કે આ નિર્ણય આવકાર છે. તેમજ સંસ્કૃત શ્લોકનું આ પુસ્તકમાં ગુજરાતી ભાષાંતર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ધોરણ 6 થી 8ના બાળકોને ભગવાન શ્રી કૃષ્ણ સંબંધિત પર્યાવરણ જાણકારીઓ પણ આપવામાં આવશે. આ પુસ્તકનું નામ સચિત્ર ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો રાખવામાં આવ્યું છે. જીવન મૂલ્યોના પાઠ ભણાવતા આ ગ્રંથને અભ્યાસક્રમમાં સામેલ કરીને બાળકોમાં જીવનના મૂલ્યો અને કર્મના સિદ્ધાંતને દૃઢ કરવાના ઉદ્દેશો રહેલા છે. તેમજ ગીતાના અભ્યાસક્રમ નક્કી કરવાની તૈયાર કરેલી કમિટીમાં તજજ્ઞ તરીકે સંજયભાઈ ઠાકર પણ પોતે સેવા આપી રહ્યા છે. તેમજ રાજ્યના શિક્ષણમાં ધોરણ 6 થી 8ના અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાના અભ્યાસક્રમમાં સમાવવા અન્વયે છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યો હતો આ સંઘર્ષ અંતે મળી છે સફળતા અને વિદ્યાર્થીઓના વ્યાપક જીવન પર પડશે અનેક સકારાત્મક અસરો, તેમ તજજ્ઞ સંજયભાઈ ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું હતું. શ્રીમદ ભાગવત ગીતાનો અભ્યાસક્રમમાં સમાવવાને લઈ સંજયભાઈ ઠાકરે આ નિર્ણયને બિરદાવ્યો હતો. મારું નામ સંજય ઠાકર. હું આ ગીતા પાઠશાળા સંસ્થાન ટ્રસ્ટનો પ્રમુખ છું, અહીંયા ગઢડા સ્વામીના. એ અભ્યાસક્રમ તૈયાર કરવાનો જે 11 લોકોની તજજ્ઞોની ટીમ બનાવી હતી, એમાં સરકારે અમારો સમાવેશ કર્યો હતો અને એ પાઠ્યક્રમ તૈયાર કરવામાં અમે લોકોએ મદદ કરેલી. ખૂબ સારો નિર્ણય છે. ભગવદ્ ગીતા એ આપણો જીવન ગ્રંથ છે અને આપણી ભારતીય સંસ્કૃતિ એ એની અંદર સમાયેલી છે. આપણા જે સિદ્ધાંત મૂલ્યો છે જીવનના, એ મૂલ્યો એ ભગવદ્ ગીતાની અંદર સમાયેલા છે. ભગવદ્ ગીતા એ બધા ઉપનિષદોનો સાર છે અને એટલા માટે ભગવદ્ ગીતા માટે એવું લખાયું કે સર્વ ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદના. ભગવાન શ્રી કૃષ્ણએ બધા જ ઉપનિષદો, વેદો, એનો સાર એ ભગવદ્ ગીતાની અંદર પીરસ્યો છે. એટલે ભગવદ્ ગીતા એ આપણી સંસ્કૃતિનો નિચોડ છે. હવે આ વિદ્યાર્થીઓને જો આપણી સંસ્કૃતિ, આપણી અસલ સભ્યતા, આપણા વાસ્તવિક જે મૂલ્યવાળા સિદ્ધાંતો છે એને જો આપણે નહીં શીખવીએ, નહીં ભણાવીએ, તો એ વિદ્યાર્થીઓના જીવનમાં તો આપણી સંસ્કૃતિ આવવાની જ નથી. એટલે સરકારશ્રીએ આ જે નિર્ણય કર્યો છે એ ખૂબ આવકારદાયક નિર્ણય છે અને આ નિર્ણયને અમે હર્ષભેર વધાવીએ છીએ. વિદ્યાર્થીના જીવનમાં જો એક વાત કહું કે હું ગઢડા કેળવણી સમાજ ટ્રસ્ટનો પણ પ્રમુખ છું અને એ ટ્રસ્ટ નીચે મારી 2 શાળાઓ ચાલે છે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક. એમાં અમારી ગર્લ્સ સ્કૂલની અંદર પણ લગભગ 700થી વધારે બહેનો એ અભ્યાસ કરે છે. હાઈસ્કૂલ છે એની અંદર પણ 700થી વધારે બાળકો નિયમિત એવરેજ એમાં અભ્યાસ કરે છે. આ બંને શાળામાં અમે 2004ના વર્ષમાં ભગવદ્ ગીતાની પાઠશાળા શરૂ કરેલી અને એ ભગવદ્ ગીતા પાઠશાળાનું અમને એટલું ઉત્તમ પરિણામ મળ્યું. અમે વધારે નથી કરતા, પણ અઠવાડિયાની અંદર 1 દિવસ 1 કલાક માટે આ ભગવદ્ ગીતા પાઠશાળાની પ્રવૃત્તિ ચાલે. એમાં બાળકો છે એ ભગવદ્ ગીતાના શ્લોક ગાય, એમને એનો અર્થ એ સમજાવવામાં આવે. ખૂબ આનંદથી બધા ધર્મના લોકો, પછી જ્ઞાતિઓ, બધા ધર્મ, એ બાળકો એની અંદર રસપૂર્વક અભ્યાસ કરે છે અને એના કારણે અમને તો અમારી ગર્લ્સ સ્કૂલ છે એનું
3 વખત અમારા જિલ્લાની અંદર પ્રથમ નંબર આવ્યો છે. પ્રથમ કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકે એનો એવોર્ડ અમે જીતી શક્યા છીએ 2004 પછી. એટલે શાળાકીય વાતાવરણની અંદર સુધારો થાય છે, વિદ્યાર્થીના અભ્યાસમાં સુધારો થાય છે, એના નૈતિક મૂલ્યો અને એના આધ્યાત્મિક મૂલ્યો એ જાગૃત થાય છે. શિક્ષકો, ગુરુ, માતા પિતા એ બધાની ઉપર એનું માન વધે છે અને એની સાથે રાષ્ટ્ર ભાવના પણ એ વિદ્યાર્થીની અંદર આવે છે. એટલે એવું ન માનશો કે આ ભગવદ્ ગીતા એ કોઈ ધર્મનો અથવા તો કોઈ સંપ્રદાયને લગતી વાત શીખવવા માંગે છે, એવું છે જ નહીં. ભગવદ્ ગીતા એ જીવન મૂલ્યોનો ગ્રંથ છે. જે એનો અભ્યાસ કરે છે, જે એની સાથે જોડાય છે, એના જીવનની અંદર નૈતિક મૂલ્યો જાગૃત થાય છે, આધ્યાત્મિક મૂલ્યો જાગૃત થાય છે અને રાષ્ટ્ર પ્રત્યે પોતાની વફાદારી અને રાષ્ટ્ર પ્રત્યેનો ઉત્તમ ભાવ એ પણ ભગવદ્ ગીતા છે એ પૂરો પાડનારી છે. 2017માં જ્યારે મોરારી બાપુના હસ્તે 9 શાળાઓ શરૂ કરી પછી પાછો એ વિચાર આવ્યો કે હજી વધારે શાળાઓને આપણે આ પ્રવૃત્તિની અંદર જોડીએ. તો એ જોડવા માટે અમે સરકારની પાસે એક પરિપત્ર માંગ્યો કે અમારી સંસ્થાને આ ભગવદ્ ગીતા પાઠશાળા શરૂ કરવાની તમે પરવાનગી આપો. 2017માં એ પ્રયત્ન શરૂ થયો. 2018માં અમે અલગ ટ્રસ્ટ ગીતા પાઠશાળા સંસ્થાનું ટ્રસ્ટ બનાવી લીધું અને એ ટ્રસ્ટના અનુસંધાને જે કોઈ રજૂઆતો થઈ તો એના અનુસંધાને 2-3 વર્ષના અમારા સંઘર્ષના અંતે સરકારશ્રીએ અમને એક પરિપત્ર આપ્યો જીસીઆરટી મારફતે અને એ પરિપત્રના અનુસંધાને અમે હવે 56 શાળાઓની અંદર અમે અમારી આ પ્રવૃત્તિ ફેલાવી. સાથે મારી એ રજૂઆત હતી કે આ ભગવદ્ ગીતા બધી જ શાળાઓમાં અભ્યાસક્રમની અંદર આવે એ જરૂરી છે અને એના માટે અમારી સંસ્થાનો એક સંઘર્ષ હતો. જે સંઘર્ષ અમે 2017 થી શરૂ કર્યો હતો તો 2020માં અમને સરકારે કંઈક સાંભળ્યા હોય એવું અમને દેખાણું. પરિપત્ર પણ 2021માં થયો અને ત્યાર પછી સરકારનો પણ એવો વિચાર થયો કે નહીં, આ વાત તો વ્યાજબી છે. ભગવદ્ ગીતા એ તો એવો ગ્રંથ છે કે જેને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ એમ કહે છે કે મારી પાસે આનાથી વધારે બીજાને આપવા માટેની ઉત્તમ ભેટ નથી. આજે રાષ્ટ્રપતિ ભવનની અંદરથી પણ મહેમાનોને ભગવદ્ ગીતા ભેટ અપાઈ છે. તો આવો આપણો એક ગ્રંથ એને જે આપણા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પણ જો એટલું મહત્વ આપતા હોય તો આ ગુજરાત તો ગાંધીજી જે ભગવદ્ ગીતાને માતા માનતા હતા એની ભૂમિ છે. આ ભૂમિની અંદર ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ શરૂ થાય એ બહુ જરૂરી હતું. એટલે સરકારમાં મારી વારંવાર રજૂઆત હતી, અનેક પત્ર લખ્યા, અનેક વખત મળ્યા લોકોને અને એ સંઘર્ષના અંતે જ્યારે આજે આ પરિણામ આવ્યું કે સરકારશ્રીએ અભ્યાસક્રમની અંદર ઓલરેડી એનો સમાવેશ કરી દીધો અને સાથે સાથે અમે પણ એના સહભાગી બન્યા. તજજ્ઞોની ટીમમાં અમે રહ્યા, અભ્યાસક્રમ તૈયાર અમે કરાવ્યો. એટલે આજે ખૂબ આત્મસંતોષ અમે અનુભવી રહ્યા છીએ.